સમાચાર લીંબડીથી સામે આવી રહ્યા છે, જેમાં લીંબડીના પરિણામ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં લાલિયાવાડીઓ જોવા મળી છે। પરનાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી સામે આવી છે। આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તેમજ સ્ટાફ મોડા આવતા મુશ્કેલીમાં મુકાયા દર્દીઓ। સવારે 2 કલાક મોડા અને સાંજે વહેલા જતો રહે છે સ્ટાફ, તેવા લોકોએ આક્ષેપ કર્યા છે। આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા અનેક દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દૂર દૂરથી દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે, પરંતુ ડોક્ટરો અને સ્ટાફ મોડો આવે છે તેવું જણાવ્યું છે। તો આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તેમજ સ્ટાફ મોડા આવતા મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે દર્દીઓને। સવારે 2 કલાક મોડા અને સાંજે વહેલો જતો રહે છે સ્ટાફ, તેવું લોકોએ જણાવ્યું છે, ત્યાંના દર્દીઓએ જણાવ્યું છે। આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા અનેક દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। તો દૂર દૂરથી દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવે છે, પરંતુ દર્દીઓને યોગ્ય સારવાર મળતી નથી। ડોક્ટરો મોડા આવે છે, કોઈ સ્ટાફ હોતો નથી આરોગ્ય કેન્દ્રમાં। તો આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તેમજ સ્ટાફ મોડા આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। સવારે 2 કલાક મોડા અને સાંજે વહેલો સ્ટાફ જતો રહે છે તેવું દર્દીઓએ જણાવ્યું છે। આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા અનેક દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। દૂર દૂરથી દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે આવતા હોય છે, પરંતુ ત્યાં તેઓને ડોક્ટર મળતા નથી। તો લાલિયાવાડી જોવા મળી છે, ડોક્ટર સ્ટાફ હાજર ન હોવાથી રાહત જોવાનો વારો આવતો હોય છે દર્દીઓને, અને તેને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર તેમજ સ્ટાફ મોડો આવતા દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સવારે 2 કલાક મોડા આવતા હોય છે અને સાંજે વહેલા જતા રહેતા હોય છે તેવું લોકોએ જણાવ્યું છે।